હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રવૃત્તિ 7 પેજ નંબર 22 અને 23 પર આપેલી છે। પ્રોજેક્ટ પ્રવૃત્તિ 7 સમય તેના વિશે જોઈશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પેજ નંબર 22 ઉપર આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 7 સમય। તો અહીંયા સૂચનાઓ લખેલી છે। શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય નોંધો। બેલ શા માટે વગાડવામાં આવે છે? અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે? તમારા મિત્રો સાથે રહી રેત ઘડી તૈયાર કરો। અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તેની નોંધ કરો। શિક્ષકની મદદ વડે ઘડિયાળનું મશીન મેળવી વર્ગમાં પૂંઠા કે પ્લાય કે પ્લાસ્ટિકની ઘડિયાળ બનાવી વર્ગખંડમાં લગાવો। અહીં આગળ આપણને આપેલું છે સવારે ડેરીમાં દૂધ ભરવા કે લેવા જવાનો સમય નોંધો। તો 6 વાગે। સાંજે ડેરીમાં દૂધ ભરવા કે લેવા જવાનો સમય નોંધો। તો 6 વાગે કે 5:30 કે જે ટાઈમ હોય તે આપણે અહીંયા લખી શકીએ છીએ। તમારી આસપાસ સવાર કે સાંજ કોઈ ધાર્મિક સ્થળની પ્રાર્થનાનો સમય નોંધો। તો 6:30 વાગે। ગામમાં આવતી બસના સમય જાણો અને નોંધો। તો 7 વાગે, 10 વાગે, 4 વાગે, 6 વાગે। તમારી સવારની દૈનિક ક્રિયામાં કેટલો સમય જોઈએ છે પ્રતિદિન? તો 1 કલાક। તમારા વાંચન, લેખન, અભ્યાસમાં કેટલો સમય લો છો પ્રતિદિન? તો 6 કલાક। તમારા મિત્રો સાથે રમત રમવામાં કેટલો સમય લો છો સપ્તાહમાં એટલે કે અઠવાડિયામાં? તો 7 કલાક। તમારા ઘરના સભ્યો સાથે કોઈ રમત કે કોઈ વાર્તા સાંભળવા માટે કેટલો સમય લો છો સપ્તાહમાં? તો 4 કલાક। હવે આગળ જોઈએ। બસ, રેલવે, હવાઈ મુસાફરીનું અલગ અલગ ટાઈમ ટેબલ બનાવો, જેમાં બસ, રેલવે અને હવાઈ મુસાફરીના 5 ઉપડવાના સ્થળ સમય અને 5 પહોંચવાના સ્થળ સમયની નોંધ કરો। જો તેની ટિકિટ ખર્ચ પણ ખ્યાલ આવે તો તે પણ નોંધો। તો હવે અહીં આપણે પહેલા બસનું ટાઈમ ટેબલ જોઈએ। તો ઉપડવાનું સ્થળ અમદાવાદ, સમય સવારે 7 વાગે, પહોંચવાનું સ્થળ વડોદરા, સમય સવારે 9:30 વાગે। બીજું છે વડોદરા, ઉપડવાનું સ્થળ વડોદરા, સમય સવારે 10 વાગે, પહોંચવાનું સ્થળ સુરત, બપોરે 1 વાગે। ત્રીજું છે ઉપડવાનું સ્થળ રાજકોટ, સમય સવારે 8:30 વાગે, પહોંચવાનું સ્થળ જામનગર, સવારે 10:30 વાગે। ચોથું છે ઉપડવાનું સ્થળ ભાવનગર, સવારે 2 વાગે, પહોંચવાનું સ્થળ અમદાવાદ, સાંજે 5:30 વાગે। પાંચમું છે ઉપડવાનું સ્થળ ભુજ, સવારે 6 વાગે, પહોંચવાનું સ્થળ ગાંધીધામ, સવારે 7 વાગે। હવે આગળ રેલવેનું ટાઈમ ટેબલ જોઈએ। તો પહેલું ઉપડવાનું સ્ટેશન અમદાવાદ, સમય 6:45 સવારે, પહોંચવાનું સ્ટેશન મુંબઈ, સમય 12:45 બપોરે। બીજું છે ઉપડવાનું સ્ટેશન સુરત, સવારે 9 વાગે, પહોંચવાનું સ્ટેશન અમદાવાદ, બપોરે 12:30 વાગે। ત્રીજું છે ઉપડવાનું સ્ટેશન રાજકોટ, બપોરે 3 વાગે, પહોંચવાનું સ્ટેશન રાજકોટ જુનાગઢ, બપોરે એટલે કે સાંજે 5:30 વાગે। ત્રીજું છે ઉપડવાનું સ્ટેશન વડોદરા, સમય સવારે 7:30 વાગે, પહોંચવાનું સ્ટેશન ઉદેપુર, સવારે 11:40 વાગે। પાંચમું છે ઉપડવાનું સ્ટેશન ભરૂચ, સમય બપોરના 2:10 અને પહોંચવાનું સ્ટેશન વડોદરા, બપોરના 3 વાગે। હવે આગળ હવાઈ મુસાફરીનું ટાઈમ ટેબલ છે। તો ઉપડવાનું એરપોર્ટ અમદાવાદ, સમય સવારે 6 વાગે અને પહોંચવાનું એરપોર્ટ દિલ્હી, સવારે 7:30 વાગે। આગળ બીજા નંબરે છે ઉપડવાનું એરપોર્ટ મુંબઈ, સમય સવારે 9:15 વાગે અને પહોંચવાનું એરપોર્ટ અમદાવાદ, સવારે 10:20 વાગે। ત્રીજું છે ઉપડવાનું એરપોર્ટ અમદાવાદ, સમય 8:45 રાત્રે અને પહોંચવાનો સમય દુબઈ, 10:30 વાગે રાત્રે। આગળ છે દિલ્હી અને તેનો સમય છે ઉપડવાનો ટાઈમ 1 વાગે બપોરે અને બેંગ્લોર, પહોંચવાનું સ્થળ બેંગ્લોર, સમય 3:10 બપોરે। ઉપડવાનું એરપોર્ટ છે 5મા નંબરે રાજકોટ અને તેનો સમય છે 11:30 સવારે અને પહોંચવાનો એરપોર્ટ છે મુંબઈ,
તેનો ટાઈમ છે 12:45 બપોરે. તો આ રીતે તમે અહીંયા બસ, રેલવે અને હવાઈ મુસાફરીનો ટાઈમ ટેબલ અહીંયા લખી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.